જય સ્વામિનારાયણ, જય ગૌમાતા મિત્રો। આ એક ચમચી ઘી જીવનમાં શું કામ કરે છે એ હું આપને બતાવું છું। રાત્રે જ્યારે આપણે આરામ કરીએ છીએ અને સવારે જ્યારે ઉઠ્યા છીએ ત્યારે આપણું પેટ એકદમ ભૂખ્યું હોય છે। હવે ભૂખ્યા પેટમાં જે આપણી કોશિકાઓ છે અને શરીરની અંદર આપણા પેટની અંદર રહેલા જે ગુડ બેક્ટેરિયા છે એ રાહ જોઈને બેઠા હોય છે કે સવારે સવારે મને કંઈક સારી વસ્તુ મળશે, પણ આપણે સવારમાં ચા અને કોફી જેવા કેફી તત્વો આપી અને બેક્ટેરિયાઓને અને શરીરને હાનિ પહોંચાડવાનું કામ કરીએ છીએ। માટે એક ચમચી ઘી જો સવારમાં રોજ ભૂખ્યા પેટે ખાવામાં આવે તો ખરેખર આપણી શરીરની બધી જ નસો એને ઓઇલિંગ મળે છે, શરીરના સાંધાઓ દુખતા નથી, એ સિવાય ઘણા બધા રોગોથી આપણા શરીરને રક્ષણ મળે છે। માટે રોજ એક ચમચી ઘી અવશ્ય ખાવું જોઈએ। અને બીજી એક સિક્રેટ વાત તમને કહું મિત્રો, અહીંયા આવો। આમાં હમણાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલે છે અને મોદીજીએ કીધું છે કે પાકિસ્તાન કો મિટ્ટી में मिला देंगे, પણ એ ક્યારે મિટ્ટીમાં મિલાવી શકાય? જ્યારે આ દેશના લોકો સ્વસ્થ હોય। ન કરે નારાયણ અને સરહદ ઉપર ભારતની આર્મીને સમાજની અને એમની સેવા કરવા માટે લોકોની જરૂર પડે તો એ ક્યારે થઈ શકે? જ્યારે આ દેશના નાગરિકો સ્વસ્થ હોય। માટે જો સ્વસ્થ રહેવું હોય, દેશને બચાવવો હોય અને રોગથી મુક્ત થવું હોય તો ખરેખર નિત્ય સવારે ઘીનું સેવન કરો અને પરિવારને, પોતાને અને રાષ્ટ્રની સેવામાં આપણે સૌ જોડાઈએ। જય સ્વામિનારાયણ, જય ગૌ માતા।